વર્ષોથી કાયાકલ્પની રાહ જોતું માર્ગ એટલે કે કુકાવાવથી પીઠડિયા ચોકડી રોડ ટૂંક સમય પહેલા જ પીઠડિયા ચોકડીથી બગસરા તરફ જવા માટેનો નવો રસ્તો સારો બની ગયો છે, પરંતુ પીઠડિયા ચોકડીથી કુકાવા તરફનો માત્ર 8 કિમીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે। આખો રોડ બનાવવાની ખાસ જરૂર છે, તો ચોમાસાની સિઝનમાં ખરાબ થતા રોડ પર માત્ર પેચવર્ક કરી અને દેખાતા ગાબડા અને થીંગડા પૂરી તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે। આ ખરાબ રોડ ઉના, દીવ, ધારી, બગસરા, રાજકોટનો ધોરીમાર્ગના કારણે અનેક વાહનો માલિકોના વાહનો ખખડધજ બની રહ્યા છે, તેમજ આવતા જતા રાહદારીઓ તેમજ કુકાવાવ કે બગસરાના દવાખાને જતા જૂના વાઘણિયા અને નવા વાઘણિયાના દર્દી નારાયણો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ખરાબ રોડ પર દર વર્ષે આ માત્ર રિપેરિંગ કામના નામ પર થોડું ઘણું પેચવર્ક કરી અને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ વડિયાવાળો જે રોડ આખો ખરાબ છે તે બનાવવો જોઈએ। ત્યાં માત્ર સામાન્ય કામ જ થતા હોય તંત્ર તેમજ નેતાઓ પાસેથી સારા રોડ રસ્તાની આશા સેવાઈ રહી છે। આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના મનમાં પણ અકસ્માતના ભય વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ લોકહિતના કામોમાં સારા રોડની આશા સાર્થક ક્યારે થશે તે એક અકળ રહસ્ય બની ગયું છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ। અત્યારે એક જે વાહન ચાલક છે તો વાહન ચાલક પણ અત્યારે આપણી સાથે જોડાય છે। હા ભાઈ, તો જે આ પીઠડિયા ચોકડી સુધીનો રોડ છે તો એનો અનુભવ તમને કેવો છે? બહુ ખરાબ કહેવાય, બહુ ખરાબ છે। એટલે રિપેરિંગ થયું છે કે નહીં? કાંઈ થયું નથી, રોતા બીવા ખાલી રોદા બોયરા। એટલે એ સિવાય આમાં આખો રોડ ક્યારે બન્યો એવું ખરું? આખો કઈ નથી। કેટલા વર્ષ થયા? આને ઓછા કે કોમને સાંભળે તમને સાંભળે? એટલે ત્યાં સુધીમાં આખો રોડ તો બન્યો જ નથી। ઓકે, તમારું નામ? હરેશભાઈ। હરેશભાઈ। તમારું ગામ? આવું અહીંયા વાઘણિયા? ઓકે ભાઈ।